લોન લેવાઈ ગઈ છે, હપ્તા આવી ગયા છે, તારીખ આવી ગઈ છે, પૈસાનો મેળ નથી થતો. હવે ઓલાનો પગાર થાય તો હપ્તો ભરાય. આવે તો એ પૂછી લો કે ભાઈ પગાર થયો કે નહીં. એકચ્યુઅલી પગાર થઈ ગયો છે મારો, પણ હવે મોટા ભાઈને દેવો નથી. એકચ્યુઅલી આનું જુગાર રમીને ડબલ કરીને મોટા ભાઈને દેવા છે. લોન બોનું બધી ભરાઈ જાય ને આ ઘરે ખોટું બોલી જાય. આવો બે પગાર થયો કે નહીં? કાંઈ એકચ્યુઅલી મોટા ભાઈ સાહેબે શેઠે દીધો નહીં યાર. એલા હપ્તો આવી ગયો, તારીખ આવી ગઈ, આ લોન લીધી ભરવી છે. તું શેઠને કે કંઈક ઉતામળ કરે. મેં વાત તો કરી શેઠને, તો શેઠ એમ કહે છે કે 7-8 તારીખે કે કરી દઈશ. બને એટલું જલ્દી લઈ લેજે એટલે આ હપ્તો ભરાઈ જાય. કાંઈ વાંધો નહીં, હું કહીશ શેઠને. નકર ખોટે ખોટા આપણે વ્યાજ ના દેવાને. હાલો ને તો હું વાત કરી દઉં શેઠને, હમણાં ફોન કરું. હાલો હું તો અત્યારે જાઉં બારે, કાંઈ વાંધો નહીં. દુકાન જાતો હોઉં. હા પૈસા દે એટલે દેજે. હા ભરાઈ જાય. હા દઈ દઈશ. જુગારવાળા એક દેખાતા નથી. થોડા હારીના એક તો પૈસા ભેટા હે, એકાદો આવી જાય ને તો એકાદાને હડફેટમાં લઈ લે. એક હાઈલો આવે હાલો આજ મેળે આવી જાય. અહીંયા વાહ બોલ ગેમ રમવી ઓનલાઈન રમવાની જોઈ ને આપણે તો જુગાર હાટું તો કઈ આટા મારતો દઈ જાવ. આવું તો કઈ નો ગોતતો સવારમાં. બોલ કેટલા વાળું રમવું? તું બોલ, મારે ત્યાં ચાલુ જોઈએ આખો દી ઓનલાઈન. તો ઘરે કારખાનાનો પગાર આવી ગયો છે આપણે 15,000. 15,000 ડાયરેક્ટ 15,000. આપણે 15,000 લે હાલ. તો હાલો તો પેલો દા કોણ લે? તમે ચાલુ કરો. હું કરું? હાલો. ચાલો હું હમણાં પાછા લઈને આવું જો. લેતા આવજો. હમણાં લઈ આવું. બે માણસ લેતા આવજો. એ નહીં, હું જ પાછો આવું. હમણાં લઈ આવું. જણા લેતા આવજો. પૈસા હરાઈ ગયા છે. મોટા ભાઈને શું જવાબ દઈશે? હવે ઘરે જઈને મારે કાંઈક ને કાંઈક તો મેળ કરવો જ જોઈએ. હવે ઘરેથી કંઈક મળી જાય ને તો હું મારા પૈસા પાછા જીતી આવું. હવે ક્યાં પૈસા આવશે? કાંઈ નથી, આમાં તો બંગડીયું છે. અમારી નથી. હવે ક્યાં ગઈ થઈ છે? હવે બીજું કાંઈ ન કરું. મોટા ભાઈની ગાડી બાઈને પડી છે ને એ વેચી આવું. વેચી પૈસા લઈ લઉં ને પાછા મારા પૈસા જીતી આવું પાછા. નકર મોટા ભાઈનું હું મોટું દેખાડીશ. હું મોટા ભાઈની ગાડી વેચી આવું. બરોબર. તારે બાઈક લેવું? ના હો ભાઈ, મારે નવું લેવું. સેકન્ડમાં મારે નથી લેવું. લઈ લે ને. ના ભાઈ, મારે નવું લેવું છે, સેકન્ડમાં નથી લેવું. કાંઈ વાંધો નહીં, તો હું કોઈ બીજાને ગોતવા. કાંઈ વાંધો નહીં, બીજાને ગોતી લઈશ. ભાઈ અહીંયા હોય. બોલે ભાઈ, ગાડી લેવી છે આપણે સેકન્ડ. ભાઈ ધ્યાનમાં નથી ગાડી. નવી ગાડી લઈ લે. ગાડીનો ભાવ હેન્દ્રો છે કારણ એક તો ઘરમાં ખીચડી ખાવાની કરી આપણે 30,000 માં 20,000 માં આવે ને એવી લેવી સેકન્ડ. સેકન્ડમાં નથી ભાઈ. ધ્યાન ન હોય તો કહેજો. હા કાંઈ વાંધો નહીં, કઈ તાર હું જ આવે તાર. એ ભાઈ તાર ગાડી લેવી? ગાડી તો લેવી જ મારે. તો મારે આ વેચવી. તો આપણો મેળ ખાઈ ગયા. કેટલામાં દેવી? તાર કેટલામાં લેવી? આને તો 20-30 માં લેવી. તો મારે આ 30,000 માં દઈ દેવી. તો મારે લેવી. તો મને 30,000 દે ને ગાડી લઈ જા. હા હું લઈ જાવ. પૈસા આવી ગયા. તો હાલ દે. 30,000 પૂરા હે ને? પૂરા જ છે 30,000. સારું હાલ તો આ ગાડી તું લઈ જા. ગાડી લઈ જાવ.
તો લઈ આવ્યો હવે ઓલો આ બેઠો હોય ને તો સારું છે આજે 30,000 માંડી દઉં. હા બેઠો હાલે રમું હે આ રમવાની જો નિયાતું તો બેઠા હાલ છે. હાલ હાલ હાલ. તમારો ધંધો જા છે. આ 30,000 ઈ તારે ક્યાં જોવું છે પૈસા તું? ક્યાં ચિંતા કરશું? ઈ તારે કાંઈ નથી જોવાનું, તું પૈસા માંડ 30,000. મારી જઈ તો પછી વા ઘરેથી માણસો આવીને આવે મારા ઘરે. ઈ તારે નથી જોવાનું, તું 30,000 માંડ. હું ઓલા 15,000 માંડ્યો, હારી ગયો તો. અને આજ ખેલે 30,000 ની બે થયા. ઘરે જ કોઈ આવશે તો આપણને આ નહીં પોહાય હો ભાઈ. કોઈ નું આવે ઘરે. હા, એમ. ભલે તાર રમવું હોય 50,000 લાખનું જેટલા રમવું હોય શું છે. બીજી માથા કોઈ મેક ને તું પૈસા માંડ પેલા. હવે પૈસા માંડવું ચાલુ કરી. પૈસા પાછા લેતો જા. હારી ગયો છે હવે જા જા હાલતો હતા આમ. એલા મને ઘરે જા માર જા હવે ઘરે આમ. હવે મારે જોવાનું તને પહેલા જ કીધું હતું. ઘરે મારશે. કેવાનું હોય તો જમવા બેસજો. જાઓ હવે આમ ઘર ભેગા થાઓ હવે. ઈ તો હું જાઓ, ખોટું કાંઈ ખોટું પૈસા પૈસા હારી ગયો. ઈ મને દઈ દે ઘરે માર. પૈસા નો મળે હો ભાઈ તું હારી ગયો. આ જુગાર છે આમાં કાંઈ નો મળે. હું તને પાછા દઈ દઈશ, ના, મને દઈ દે ના, કાંઈ અત્યારે. નથી જરૂર. અચાણ તાર જોતા જ બીજા લેતો હાલ આપે રમી. હું અહીં જ બેઠો. આ હમણાં લઈને પાછા આવું ને ઘરે દેખાડતો આવું ખાલી. આ હું હવે જીતી ગયો તને પાછા આપું એમ. મને ઘરે મારશે. ના દઈ દે ના ને. ભાઈ તું જા હવે. હવે એ પૂરું થઈ ગયું. લેતો આઈ જા બીજા પૈસા રમી. કાંઈ નો મળે તું જા ભાઈ ને હું મારી બારી લઈ જો. તું વઈ જા અહીંથી. હાલ નીકળ. જા અહીંથી. પૈસા તો હું બધા હારી ગયો. ભાઈ ની ગયા બાઈક લઈને હારી ગયો. એના પૈસા હારી ગયો. હવે હે ને ભાઈ મને મારવાનો. હા ઓ બાઇક લઈને વઈ ગયો હે, લઈને આવ્યો કે નહીં? મારે ગામમાં જવું છે. નામ એના થોડો હેલો જાવ. બધાય હારી ગયો હો. ભાઈને જવાબ શું દેશે મને પૂછશે. બાઈક એની લઈને હારી ગયો. પગારનું ખોટું બોલીને હારી ગયો. હવે મારી ખેર નથી, હવે મને મારવાનો. કેમેલા નિમાણો થઈ ગયો છો? કાંઈ થાકી ગયો ત્યાં બેઠો. તો હોન્ડા લઈને ગયો તો પાછું મેં આવ્યો કે નહીં બાઈક? એ હોન્ડા તો હું હાંજે ત્યાં સવારે લઈ ગયો તો ને હાંજે ત્યાં અહીંયા મેકી દીધું તું મેં. અહીંયા તો કઈ હે નહીં ઘરે. તો મને શું ખબર, મેં બાયણે મેકી દીધું તું. તો લઈ ગયું કોણ? મને શું ખબર, હું તો પછી પાછો વહી ગયો તો હાલી દુકાને. મારે ગામમાં જવું ને હવે હોન્ડા હે નહીં એટલે કોઈને દીધું એટલે ના મેં કોઈને દીધું નથી હો. તો ઘરેથી કોણ લઈ ગયું? મને કાંઈ ખબર નથી ઘરેથી કોણ લઈ ગયું હોય. તો ક્યાંક જોતો ખરો ક્યાં હે બાઈક? હા હું ચક્કર માર લઈશ ક્યાંય હોય તો તને કહીશ. જો હાલ ને પછી કે મને. હા તો તું ચક્કર માર લઈ જાય ક્યાં ગાટલામાં. હા હા. તે કોઈ નથી દઈ દીધું ને. ના ભાઈ હું ઘરમાંથી બહાર હવે નીકળો. પછી મારું નામ ન દેતો તે દઈ દીધું હોય તો. ના ના મેં કોઈ નથી દીધું ઘર. હા, તો વાંધો ને સારું હાલ તો ગોતલે ક્યાં પડ્યું હોય છે જા. એ છોકરાઓ મેં તો કોઈને બાઈક લઈને જોતા જોયું છે? કોઈને નહીં જોયું? ક્યાં ગઈ હશે બાઈક હવે? ક્યાં ગોતું? હા બાઈકમાં તો બટાઈ ગયો હો અને વેચી દેવું છે. ખોટું લઈ લીધું આ. આ તો ગાડી મારી હે. બોરે બોરે. બાઈક તો મારું હે. પેલા ભાઈ મને લઈ દીધું મેં લીધું. કોને? પેલા ભાઈ આવ્યા લોકો 30,000 માં દઈને વહી ગયા. બાઈક તો પણ મારું ભાઈ યાર. અને એ 30,000 મેં એને દીધા. ક્યારે લીધું? હમણાં જ લીધું એ દઈને ગયા. કેટલામાં વેચ્યું તારે તો હવે? મારે 50,000 લેવા. 33 માં લીધું ને હવે 50 માં વેચ્યું. આમાં મેં ખર્ચો કર્યો, ટાયર બદલાવ્યા, ટીચ બદલાવ્યા, મોરો નાખ્યો. ગાડી એક તો મારી હે ને મારે પાછો વધારે પૈસા દેવાના. કાંઈક ઓછું તો કંઈક? તો 40,000 લઈ લઈશ. કાંઈક કરો કાંઈક. 40 બરોબર, એમાં મારે 10-15,000 નો ખર્ચો થઈ ગયો. કાંઈ વાંધો નહીં હાલ 40 તને દેવા હે. પણ જેને તને બાઈક લીધું ને એને અહીંયા બોલા. બોલાવી. હા બોલાવે. હલો ભાઈ અહીંયા આવજે ને, કામ છે થોડું. હા લોન ભરવાના પૈસા હતા પણ હવે તને પૈસા દેવા જો. ચાલે આ પૈસા બાઈક પૂરા રાખી થઈ દે. પૂરેપૂરા લોન ભરવા જ જતો હતો ભાઈ. ગાડી લઈ જાવ.
એક મિનિટ પણ ઓલો જ્યાં સુધી આવે ને ત્યાં સુધી તું અહીંયા ઊભો રહે. વાંધો નહીં ઉભો રહો હા એમ એટલે ખબર પડી જાય ને કોણ બાઇક લઈ ગયું છે. હાલ મોટા ભાઈને ઓલો ભાઈ ગાડી વેચી દીધી તો બીમાં આજ તો નક્કી કાંઈક ડાયરમાં કારું છે ભાઈ. આજ તો લગભગ ટાટિયા બાટિયા ભાંગે તો ભાંગે. ઓલો એને ભેગો થઈ ગયો છે ને મારું બધું રાજ ખોલી નાખ્યો છે. આજ તો ગયો હું પૂરું થઈ ગયું. આજ તો ચોખા ખીચડી મગ ને બધું હારે ભેળાઈ જવાનું. મોટભાઈ તમે અહીંયા તો શાંતિ રાખ. આને દીધી જ બાઇક તે હા ભાઈ કાંઈ લીધી જ ગાડી તો કહેતો તો કે દુકાને નથી ગયો બાઇક નથી લઈ ગયો ને શું છે આ બધી બાઇકનું શું છે ઈ તો એક વાત તો તો બોલ મને ખારા નહીં આવતું. નહીં ખાવ બોલ મારશો ને હા હે ને ઈ બાઈક હે ને મેં આ ભાઈને હે ને જુગાર રમવા હાટું વેચી નાખી. જુગાર રમવા બાઇક વેચી નાખી હા મેં કીધું ડબલ પૈસા તો પગારે દીધો હશે ને તો હું પગારે હારી ગયો. વળી જઈશ તો ઘરે જ ને ઘરે તારો વારો કાઢી જો